જેમ જરૂર પડે ત્યાં બદલાઈ શકાય એમ કૃષ્ણ શીખવે છે. જયદ્રથ સેનાપતિ છે, બનેવી છે એકમાત્ર દુશલાનો વર. એકમાત્ર બનેવી છે જયદ્રથ, જે અભિમન્યુને મારી નાખે છે અને કૃષ્ણ નક્કી કરે છે કે મારે હવે આને પૂરો કરવો છે. અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે સાંજ પહેલા જો એને નહીં મારી નાખું તો ચિતા ખડકીને ભરી મરીશ. આ એક જાતનું દ્યુત જ છે. ફરી એકવાર જુગાર રમે છે અર્જુન કે સાંજ પહેલા ના જડ્યો તો, પણ આ તો સ્વભાવે જ જુગારી છે. કેટલાક લોકો સ્વભાવે જુગારી હોય, આગળ આવશે હું તમને કહીશ આ વાત. અને આ સ્વભાવે જુગારી કે આ તો આપણે તો માર નાખીશું, નહીં તો કઈ નહીં તો મળી જઈશું. સમજીને પણ કરવી જોઈએ ને પ્રતિજ્ઞા. પણ એણે કોના બળે કરી? એને ખબર છે કે આવશે ને કરશે. આપણે પ્રતિજ્ઞા કરો, પૂરી કરવાની જવાબદારી એની. ભમરામાં છુપાઈ જાય છે જયદ્રથ. આખો દિવસ શોધે છે એને યુદ્ધના મેદાનમાં. જયદ્રથ નથી મળતો. સંધ્યાકાળ થવાની તૈયારી છે. કૃષ્ણ જુએ છે કે ઓ ગોડ, હવે સુદર્શન ચક્ર ફેરવે છે, સૂર્યની આડે કરી દે છે, અંધારું થઈ જાય છે. જયદ્રથ બહાર નીકળે છે. અર્જુન એને મારી નાખે છે. અને ત્યારે કર્ણ ખૂબ ઉશ્કેરાઈને કહે છે કે તમે તો પાપી છો, તમે તો ખોટા છો, તમે તો આમ છો, તમે તો તેમ છો. અને ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે કેમ? આટલા બધા યોદ્ધાઓએ ભેગા થઈને અભિમન્યુને માર્યો ત્યારે ધર્મ ક્યાં હતો? આટલા બધા પુરુષો બેઠા હતા અને એક સ્ત્રીના વસ્ત્ર ખેંચાયા ત્યારે ધર્મ ક્યાં હતો? ધર્મ શીખવવાનો અધિકાર એને જ છે જેની પાસે સ્વધર્મ છે. એ ગીતા શીખવે છે. મેં જો ધર્મ પાળ્યો હોય તો મને બીજાને ધર્મ શીખવવાનો અધિકાર છે. जिसने पाप ना किया हो वो पहला पत्थर मारे. તમે જો 2-4 જણા જોડે પાપ કર્યું હોય તો તમને પથ્થર મારવાનો અધિકાર જ નથી. અને જુઓ મજા મહાભારતની, મહાભારત કાળની. દ્રૌપદીના વાળ ખેંચીને લઈ જાય છે દુશાસન. એક વસ્ત્ર છે, રડે છે, કકળે છે, પગે લાગે છે, બેબાકડી થઈ ગઈ છે. આજે મારા કપડાં ખેંચતું હોય કોઈ કે તમારા કપડાં ખેંચતું હોય કોઈ, તમને શું સૂજે? યુ કાન્ટ ફાઇટ. યુ આર નોટ ઇન ધ ફ્રેમ ઓફ માઇન્ડ ટુ ફાઇટ. અને એ વખતે એને દુશાસન કહે છે કે તારો પતિ તો કંઈ નહીં કરે, ભાઈ અહીંયા છે નહીં, પિતા વૃદ્ધ છે, બોલાવ એને કે જેને તું તારો સખા કહે છે. કોણ સુજાડે છે? દુશ્મન સુજાડે છે. જો બોલાવે નહીં તો આવે નહીં. તો શું કરવાનું? કોઈ તો બોલાવે. બધાને થયું કે આને તો યાદ નહીં આવે, અને માટે એને એનો દુશ્મન સુજાડે છે. એનો સૌથી પહેલો દુશ્મન જેના વાળ પકડીને લઈ જાય છે કે બોલાવ તારા કૃષ્ણને. અને ત્યાં એને યાદ આવે છે કે અરે યાર, હા સૌથી મોટા તો આ છે. આ કૃષ્ણ શીખવે છે કે બોલાવો તો આવું. સામેથી આપેલી સલાહ, સામેથી કરેલી મદદ, સામેથી દોડીને પહોંચી જઈને લઈ લીધેલી જવાબદારીનું ક્યારેય મૂલ્ય હોતું નથી. એને તરસ તો લાગવા દો, પછી પાણી પીવડાવજો. ઘડા ભરી ભરીને મૂકેલા પાણીનો કોઈ મતલબ જ નથી. એક નાનો અડધો ગ્લાસ પાણી પણ જો તમે તરસ્યાને આપશો ને તો એને એનું જેટલું મૂલ્ય છે ને એટલું ધરાઈ ગયેલા માણસની આગળ મૂકેલા ઘડાઓનું મૂલ્ય નથી. કૃષ્ણ આ શીખવે છે, ગીતા આ શીખવે છે કે તરસ તો લાગવા દો, એને તકલીફ તો પડવા દો. અને માટે રથ વચ્ચે લઈ જઈને ઊભો રાખે છે કે જો આ બધા તને માન નાખવાના. ડર, ભય જગાડે છે. 2 વખત ઈશ્વરીય સ્વરૂપનું દર્શન કરે છે. આમ જુઓ તો ક્યાંય પણ કશે પણ મહાભારતમાં ચમત્કારો નથી. હી કમ્સ એઝ અ પોલિટિકલ સ્કોલર. એક ઇન્ટેલિજન્ટ રાજકારણી તરીકે આવે છે. કુટિલ નહીં, ખટપટી નહીં, પણ પોલિટિકલ સ્કોલર. ક્યાંય એણે ચમત્કાર નથી કર્યો. ચમત્કારની બધી કથાઓ શ્રીમદ ભાગવતમાં છે. ગીતાની આગળ દરેક શ્લોક જ્યાં ગીતાનો પૂરો થાય છે ત્યાં 4 શબ્દોનો ઉપયોગ થાય છે. એક છે સુઉપનિષદમ, શ્રીમદ ભાગવત ગીતા. આ સુઉપનિષદ એટલે શું? ઉપનિષદનો અર્થ છે પાસે બેસવું, સમજવું, મેળવવું, કેળવવું,
પામવું. વેદોનો જે સાર છે તે ઉપનિષદ છે. એટલે વેદોની પાસે બેસવું અને વેદોમાંથી મળતા જ્ઞાનને મેળવવું એ ઉપનિષદ છે. તો ગીતા એ સુઉપનિષદ છે. બ્રહ્મ વિદ્યાયામ, ગીતા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ એટલે શું? ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા શ્વત્થ પ્રાહુર્વ્યયમ. એનો અર્થ એ થાય છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને હાથ પગ શાખાઓ નીચેની તરફ છે. બાકીના બધા પ્રાણી એણે કાં તો આડા કાં તો ઊંધા બનાવ્યા છે. એણે એટલે કોણે? અહીં આવે છે વાત ગીતામાં. સૌથી પહેલી વાત જે ગીતામાં આવે છે એ વિભૂતિની વાત આવે છે. બ્રહ્મ સાથે જોડાયેલા તમારા તત્વની વાત આવે છે. અક્ષર બ્રહ્મ યોગ. અક્ષર બ્રહ્મમાં સમજાવે છે કે આ જગતનું ઉત્પાદન કેવી રીતે થયું, આ જગત કેવી રીતે જીવે છે, આ જગતને કોણ ચલાવે છે. જે માણસ એમ કે છે, હું કૃષ્ણને માણસ જ કહું છું, મેં એને કદી ઈશ્વર તરીકે જોયા નથી, પણ મને એમ લાગે છે કે જે માણસ એમ કે છે કે બધું છોડીને મારા શરણે આવ, એમાં કેટલો અહંકાર છે. આમ જુઓ તો તમે કોઈને એમ કહો કે છોડ બધું હું જ તારું કરીશ, કોઈની પાસે ના જા આવી રીતે પગે લાગવા, તારે છેલ્લે તો મારી જ પાસે આવવું પડશે. કેટલો અહંકાર છે. પણ આ અહંકાર પછીનું પહેલું વાક્ય અક્ષર બ્રહ્મ યોગમાં કહે છે કે પુરુષોમાં હું અર્જુન છું. બધું છોડીને મારા શરણે આવ, પણ પુરુષોમાં હું અર્જુન છું, એટલે બધું છોડીને તારા પોતાના શરણે જા. ટ્રસ્ટ યોર સેલ્ફ. એ ગીતા છે. ડુ નોટ ટ્રસ્ટ અધર્સ. તારો સૌથી પહેલો મિત્ર, તારો સૌથી પહેલો સગો, તારો સૌથી પહેલો સહારો અને તારો સૌથી પહેલો રાજદાર તું જ છે. કેટલા બધા લોકોને ખબર છે એવી ટેવ હોય કે એક નાનકડી ઘટના હોય ને એ આખા અમદાવાદને ખબર હોય. અને એમાં મજા એ છે કે તમારો દાંત દુખતો હોય ને તો એકચ્યુઅલી હજારો લોકોને કહેવાથી કંઈ નહીં થાય, તમારે ડેન્ટિસ્ટને કહેવું પડશે. એટલે એક વાક્ય મેં ક્યાંક વાંચેલું કે વેન યુ હેવ અ ટૂથેક, ગો એન્ડ ટેલ ધ ડેન્ટિસ્ટ, નોટ અધર્સ. કૃષ્ણ આ શીખવે છે. બધું છોડીને મારા શરણે આવ, પણ શ્રદ્ધા તારામાં રાખ. શ્રદ્ધાવાન થા, આત્મવાન થા. કેટલા સુંદર શબ્દો છે. શ્રદ્ધા એટલે શું? આ સવાલ ઘણીવાર આપણને થાય કે મંદિરમાં જઈને પથ્થરની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહેવું, આંખો મીચવી, દીવો કરવો, બાધાઓ લેવી, અંબાજી ચાલતા જવું, નવરાત્રિના ઉપવાસ કરવા, ઘરમાં નવરાત્રિનો ગરબો લાવવો કે વગેરે વગેરે. એ શ્રદ્ધા છે? માળા કરતા કરતા સાસુમાં બૂમ પડે, કુકરની સીટી બંધ કર. કઈ માળા છે આ? કરબલાના યુદ્ધમાં મોહમ્મદને પૂછે છે કે તને કેવી રીતે મરવું ગમશે? યુ હેવ ટુ ડાય, યુ હેવ નો ઓપ્શન, બટ હાઉ વુડ યુ લાઈક ટુ ડાય? અને ત્યારે મોહમ્મદ કહે છે કે હું જ્યારે ઈબાદત કરતો હોઉં, બંદગી કરતો હોઉં, ત્યારે મને તલવાર મારી દેજો, કારણ કે ત્યારે મારું ધ્યાન ખુદા સિવાય બીજા કશાયમાં નહીં હોય. મને પીડા જ નહીં થાય, મને રિયલાઇઝ જ નહીં થાય, અમારું એનેસ્થેસિયા હશે, મને કંઈ ખબર જ નહીં પડે, ત્યારે મને તલવાર મારી દેજો. આ શ્રદ્ધા છે. દીકરીને મામેરું કરવાનું છે. અમે સલીલ બેઠો છે, બેલા ભાભી છે, અમે જ્યારે નરસિંહ ભજવીએ છીએ ત્યારે મને ખબર છે કે મામેરાનો એ પ્રસંગ આવે, મેં કેટલી વાર એ નાટક જોયું છે, દરેક વાર મારા રૂવાડા ઊભા થઈ જાય અને દરેક વાર મને એમ થાવશે કે નહીં આવે. ખબર જ છે કે નાટક છે, ખબર જ છે કે આવવાનું છે, ખબર જ છે કે કયા ડાયલોગ પર આવવાનું છે, અને તેમ છતાંય તમને સવાલ થાય કે આવશે કે નહીં આવે.